ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોથી ઓમકાર ઈના વિડિયો લેક્ચરના માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત પેપર ક્રમાંક 3 વિભાગ 1 એકમ નંબર 2 ના ભાગ બીજા સ્વરૂપે આપણે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનમાં નિયામક ધારાની ચર્ચા કરીશું. મિત્રો, પુનરાવર્તન હેતુ આપણે અગાઉ ઉદ્દેશ્યો જોયા. અગાઉના ભાગમાં આપણે પ્રસ્તાવનામાં કઈ રીતે અને શું કામ યુરોપના અલગ અલગ રાજ્યોને ભારત તથા અલગ અલગ દુનિયાના ખૂણે જવાની જરૂર પડી અને 1757 થી 1858નો જે 100 વર્ષનો ગાળો હતો ભારતમાં, એના મુખ્ય સીમાચિહ્નો જે છે તે શું હતા અને કઈ રીતે એક વ્યાપારી કંપની કે સંસ્થા જે વ્યાપાર માટે આવી હતી ભારતમાં અને વ્યાપારની સાથે સાથે 100 થી 150 વર્ષમાં કઈ રીતે તેમને શાસનનો વિસ્તાર કર્યો અને જોત જોતા ભારત જેવું એ વખતેના જે રજવાડાઓનો સમૂહ હતો એ એક પછી એક પડતો ગયો અને ગુલામીની ઝપેટમાં આવતો ગયો. તો આ એકમનો બીજો ભાગ આપણે એ રીતે જોઈશું કે અગાઉ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આપણે મુખ્ય લક્ષણો જોયા, કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેમ જેમ વ્યાપારમાંથી શાસક બનતી ગઈ તેમ તેમાં નફાખોરી વધી, ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો અને સામાન્ય લોકો અને નાના રજવાડાઓના રાજાઓ અને વ્યાપારીઓ કઈ રીતે હેરાનગતિ અનુભવતા હતા અને આના પ્રત્યાઘાતો છેક બ્રિટનના પાર્લામેન્ટ એટલે કે બ્રિટનની સંસદ અને મહારાણી સુધી પહોંચ્યા અને કઈ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર અંકુશ રાખી અને એને નિયમન કરવાની જરૂર ઉદ્ભવી અને એની માટે 1773માં જે રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો 1773માં બનાવવામાં આવ્યો તે આપણે આ ભાગમાં જોઈશું. તો નિયામક ધારો, આ ધારાને સમજતા પહેલા આપણે એ સમજવું કે આની જરૂર શું પડી, કેમ બ્રિટનની સંસદ અને બ્રિટનના શાસકકર્તાઓ થોડા અસલામત થયા. તો મિત્રો, આપ સૌ જાણો છો કે 16મી શતાબ્દીથી 17મી શતાબ્દી સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના અલગ અલગ બંદરો ઉપર વ્યાપાર કરતી. સુરત, મુંબઈ, અત્યારનું જે આપણું ચેન્નાઈ છે અને કોલકાતા. તો આ બંદરો ઉપર તે લોકોએ પોતાના માલ સામાનની સાચવણી માટે કોઠીઓ કે ફેક્ટરીઓ કે જેને આપણે અત્યારે વેરહાઉસ કે સ્ટોરેજ કહીએ છીએ એની માટે કોઠીઓ બનાવેલી, કિલ્લાઓ બનાવેલા. એ કિલ્લાઓની સાર સંભાળ માટે થોડાક સૈનિકો, કિલ્લાના વહીવટ માટે અને માલ સામાનની દેખરેખ અને વહીવટ માટે મુનિમો અને એજન્ટો હતા જે અલગ અલગ પદાર્થોનો વ્યાપાર કરે. સ્થાનિક કક્ષાએથી આ બધા પદાર્થો એટલે કે રૂ, મરી મસાલા અને ધનધાન્ય લાવી એને વ્યવસ્થિત પેકિંગ કરી અને આ બધી કોઠીઓ અને ફેક્ટરીઓમાં સાચવતા અને પછી વહાણોમાં ચડાવતા. તો આ રીતે કંપનીએ પોતાની એક ચોક્કસ વ્યવસ્થાઓ બનાવેલી કે સ્થાનિક કક્ષાએથી માલ સામાન ખરીદાતો, કાચો સામાન, એ કાચો સામાનના સંગ્રહ થતો અને પછી એને વહાણ માર્ગે, દરિયાઈ માર્ગે ત્યાં અંગ્રેજો પોતાના ત્યાંના એજન્ટો સાથે મળી અથવા તો ત્યાંના મુખ્ય વ્યાપારીઓ સાથે મળી અને ત્યાં યુરોપમાં અને અન્ય વિશ્વની બંદરો ઉપર આનું વેચાણ કરતા. તો આ એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અથવા ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવવાનો હેતુ આટલો જ હતો કે એ બ્રિટન વતી બ્રિટનના વ્યાપારીઓને એમનો વ્યાપાર મોકળો થાય, વિશ્વમાં એ લોકો જાય અને બ્રિટનના લોકોને, બ્રિટનના શાસનકર્તાઓને જે વસ્તુઓની જરૂર છે તે વસ્તુઓ આપણને એટલે કે ત્યાંની સરકારને, ત્યાંના લોકોને
પહોંચાડે અને એમનો વ્યાપાર ફળે ફૂલે. અહીંયા સુધી એ લોકોની મનસા જે હતી એ સારી અને શુદ્ધ હતી અને માત્ર વ્યાપારિક હતી. પણ જેમ જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિર્માણ થયું, એના શેર હોલ્ડરો, ડાયરેક્ટરો ઊભી હતા અને પાર્લામેન્ટ અને સંસદ અને રાજ્ય બ્રિટિશ રાજ તરફથી ને તાજ તરફથી જ્યારે એમને અનુમતિ મળીને 14મી શતાબ્દીમાં એ લોકોએ અલગ અલગ બંદરો ઉપર કરાર કરી અને પોતાની વ્યવસ્થાઓ બનાવી, કોઠીઓ બનાવી, લોકો અને વ્યાપારીઓ નક્કી કર્યા, એજન્ટો નક્કી કર્યા અને પછી વ્યાપાર કરવાનું શરૂ કર્યું. શરૂઆતના 50, 60 થી 100 વર્ષ સુધી આપ જોશો તો વ્યાપાર અને વાણિજ્ય સારો ચાલતો હતો. પણ અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક તક દેખાણી કે ભારતીય રજવાડાઓ ઘણી બધી રીતે વિભાજિત છે. અચ્છા, અહીંયા એવા ઘણા બધા સ્થાનિક પ્રદેશો છે કે જેમાં ખૂબ જ ફળદ્રુપ ઉપજ છે, પછી એ ધનધાન્યની હોય કે અન્ય પદાર્થોની હોય. તો જો એ સ્ત્રોત આપણા હાથમાં આવે તો કાચો માલ જે છે આપણને વધારે સસ્તો મળે, આપણો નફો વધે અને આપણો વ્યાપાર પણ વધે. અને એની માટે ધીમે ધીમે નબળા રજવાડાઓને અત્યારે જેમ આપણે કહીએ શામ ડામ દંડભેદ અને અલગ અલગ ભાગલા પાડોની નીતિથી ધીમે ધીમે વિસ્તાર કંપનીનો વધતો ગયો. આ સ્ત્રોતોને પચાવવા માટે એ લોકો ઘણી બધી દાવપેચ કે બદ ઇરાદાથી એ લોકોએ ઘણા બધા રજવાડાઓને જીત્યા, તેમનો વિસ્તાર જીત્યો અને પોતાની મહેસૂલી આવકો અને વ્યાપારની જે ઉપજ હતી એને સીધી જ તે ખેડૂતો પાસેથી છીનવી લેવાતી, ખરીદીની બદલે છીનવી લેવામાં આવતી. આ 150 વર્ષના સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આ હદ સુધી પહોંચી ગઈ હતી કે તેઓએ આપણા ખેડૂતોનું, કિસાનોનું આ રીતે શોષણ શરૂ કરેલું કે સીધી ઉપજ લઈ લેતા કરના નામે. હવે એક વ્યાપારી કંપની જેને શાસનની કોઈ સત્તા નહોતી તે પોતે વ્યાપારીમાંથી, એક વ્યાપારી સંસ્થામાંથી શાસક બની ગઈ હતી. અને આ બાબતની જાણ જ્યારે બ્રિટિશ સંસદને થઈ, બ્રિટિશ તાજને થઈ, એટલે સહજ રીતે તે લોકો અસલામતી અનુભવતા અને નારાજગી અનુભવતા. કારણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિર્માણ, તેના ડાયરેક્ટરોનું નિર્માણ, તેના વ્યાપારીનું અને શેર હોલ્ડરનું નિર્માણ બ્રિટિશ તાજ હેઠળ અને બ્રિટિશની પાર્લામેન્ટની અનુમતિથી થયું હતું. એકંદરે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બ્રિટિશ રાજનો એક ભાગ હતી, નહીં કે પોતે એક સ્વતંત્ર સત્તા હતી. પણ ભારત જેવો ફળદ્રુપ પ્રદેશ અને એ પણ બ્રિટનથી આટલો જ્યારે દૂર હોય અને એક વ્યાપારી સંસ્થા શાસક બનવા માંડે તો સ્વાભાવિક છે જે મુખ્ય શાસક કરતાઓ હોય તેમને થોડી અસલામતી થાય. અને આ અસલામતીના ભાગરૂપે બે વસ્તુ થઈ. જેમ જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની નવા વિસ્તારો જીતવા માંડી હતી, સૈન્ય ખર્ચ, હથિયારોનો ખર્ચ અને વહીવટી ખર્ચ ખૂબ જ વધી ગયો. એને લીધે એ થયું કે વ્યાપાર ઉપર ધ્યાન ઓછું હતું, માટે નફો ઘટવા માંડ્યો, નુકસાની ગઈ અને એવી સ્થિતિ આવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ શાસન પાસેથી 1,45,000 પાઉન્ડની લોન અથવા કે ધિરાણની માંગણી કરી. બ્રિટિશ સાંસદ અને સંસદ એટલે કે પાર્લામેન્ટ અને તાજ આ તકનો સૌથી સારો ઉપયોગ કર્યો. કંપનીને 1,45,000 પાઉન્ડની લોન એટલે કે ધિરાણ આપવામાં આવ્યું, પણ એની શરતો એ હતી કે ભારતનું જે વ્યવસ્થાપન છે વાણિજ્યનું, વ્યવસાયનું અને ત્યાંના પ્રદેશોનું એ હવે બ્રિટિશ રાજ હેઠળ રહેશે, બ્રિટિશના તાજ હેઠળ રહેશે. અને અહીંયા એક રીતે આ એક મોટો સીમાચિહ્ન હતો કે જ્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું અસ્તિત્વ કંપની તરીકે સંકુચાતું નહિવત થઈ ગયું અને એક રીતે પૂર્ણ થઈ ગયું. આ એટલે પણ મહત્વનો સીમાચિહ્ન છે કે 1773 થી બ્રિટિશ શાસને કાયદેસર રીતે ભારતના દરેક પ્રદેશો ઉપર સર્વભૌમતા ભારતની પોતાના તાબા હેઠળ કાયદાકીય રીતે લઈ લીધેલી. હવે આ ધારા ને આ ખરડા બાદ, આ એક્ટ બાદ એ લોકો આને લાગુ કરવા પોતાના અફસરો અને પોતાના લોકોને ત્યાં ભારત મોકલે છે અને પછી ધીમે ધીમે ભારત
બ્રિટિશ રાજ હેઠળ આવતું જાય છે. તો આ જરૂરિયાત શું કામ ઊભી થઈ અને નિયામક ધારાનું મહત્વ હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વહીવટ નિયમિત બનાવવા માટે બ્રિટિશ પાર્લામેન્ટે 1773માં આ નિયામક ધારો પસાર કર્યો. કાયદો એટલે કે આ ધારો, આ એક્ટ કંપનીના વ્યવસાય અને શાસન બંનેને નિયંત્રણમાં લાવવા માટે બનાવવામાં આવ્યો હતો, નહીં કે નિયમન માટે. અને કંપનીએ બ્રિટિશ તાજના નામે જે પણ કોઈ પ્રદેશો ભારતમાં મેળવેલા, જે કોઈ વિસ્તારો ઉપર આધિપત્ય મેળવેલું અને એના સંચાલનમાં જે ગેરવહીવટોની ખામીઓ બહાર આવી, ગેરવહીવટ અને ખામીઓ બહાર આવતા બ્રિટિશ રાજે અને બ્રિટિશ તાજે આ નિર્ણય લીધો અને આ નિર્ણયનું અમલીકરણ નિયામક ધારા 1773 રેગ્યુલેટિંગ એક્ટ 1773 થી થયું. તો આ આપણે એમની મહત્વતા જોઈ, નિયામક ધારાની, અને એના કારણો જોયા. તો આને લાગુ પાડવા, નિયામક ધારા 1773 ને લાગુ પાડવા માટે સર્વોચ્ચ અદાલતો સ્થપાઈ. મુખ્ય અદાલત કલકત્તામાં મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ અને એની સાથે 3 અલગ ન્યાયાધીશો સાથે સર્વોચ્ચ અદાલતને સ્થાન આપવામાં આવ્યું, આકાર આપવામાં આવ્યો. ન્યાયપાલિકાઓ માટે બ્રિટિશ પ્રજાએ સારા ન્યાયની વ્યવસ્થાઓ મેળવી. હવે આ બ્રિટિશ પ્રજા એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતે જે અંગ્રેજો ભારતમાં વસતા હતા એની માટે હતી. ત્યારે શરૂઆતમાં ભારતના નાગરિકો અને ભારતના વિસ્તારો ઉપર આનો જે હોલ્ડ કહેવાય અથવા તો અંગ્રેજીમાં જેને આપણે જ્યુરિડિક્શન કહીએ તે નહોતું. પણ કાયદાની અસરો ચોક્કસ આવે અને સૌથી પહેલા આ કાયદાના આગમનથી અને આ કાયદાના અમલીકરણથી બ્રિટિશ એ સૌથી પહેલા ભારતના અલગ અલગ વિસ્તારો એટલે કે મુંબઈ બંદર, ચેન્નઈ બંદર અને કલકત્તા બંદર અને એને લાગતા નજીકના જેટલા પ્રદેશો અને જેટલો વિસ્તાર હતો બ્રિટિશ શાસન હેઠળ એ બધાને કેન્દ્રીકૃત કર્યો અને કેન્દ્રીકૃત સત્તા અને સમાન નીતિઓમાં લાવીને દરેક વસ્તુનું અમલીકરણ કર્યું. આનાથી મોટો ફાયદો એ થયો કે જે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ખર્ચ થતા હતા, વહીવટી ખર્ચ, સૈન્ય ખર્ચ, એ ઘટી ગયા અને દરેક આખા ભારતના આ વિસ્તારોમાં એક સત્તા, એક શાસન, એક નિયમથી થતું અને તેને લીધે ઘણી બધી પારદર્શકતા અને પ્રતિસાદિતા, ટ્રાન્સપરન્સી અને રિસ્પોન્સિવનેસ આવી, જેથી બ્રિટિશ શાસન ઘણી ઝડપી વેગથી પોતાના શાસનને મજબૂત કરી શક્યું અને અવરોધોને શમી શક્યું અથવા તો ડામી શક્યા. તો આ આની પહેલી અસર હતી કે કેન્દ્રીય વહીવટનું શાસનનું સ્થાપન થયું. પાર્લામેન્ટનો નિયંત્રણ આવ્યો. હવે વિચારો કે ભારત જેવો પ્રદેશ, એ વખતેનો સમૃદ્ધ દેશ જે બ્રિટનથી આટલા 1000 કિલોમીટર દૂર હતો, સ્વાભાવિક છે કે આવા ફળદ્રુપ પ્રદેશને જવા પણ ના દેવાય, પણ એની ઉપર શાસન કરવું પણ એટલું જ અઘરું હતું. કારણ કે આગલા 150 થી 200 વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘણી બાબતોનું ધ્યાન નહોતું રાખ્યું. એમના ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સૂચનો આપવામાં આવતા કે આપણે દરેક બાબતની નોંધ રાખવાની છે, ખર્ચની નોંધ રાખવાની છે, તો એ રખાણી નહોતી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે ગેરવહીવટ હતો અને એનું જે આર્થિક અને પ્રશાસનીય નુકસાન થયું એને ધ્યાનમાં લાવતા પાર્લામેન્ટ ઓફ બ્રિટને, બ્રિટિશ પાર્લામેન્ટે, બ્રિટિશ સાંસદે આ ધારા થકી એના માર્ગદર્શન હેઠળ કંપનીને વ્યાપાર કરતા વહીવટ ઉપર પહેલા વધારે ધ્યાન આપવાનું કહ્યું, જેથી જે કોઈ પ્રદેશો વિસ્તારો અત્યારે બ્રિટિશ શાસનની હેઠળ છે એ વધારે સુદૃઢ થાય, એની સીમાઓ સુરક્ષિત થાય અને વ્યાપાર તો કંપની પોતે કરશે જ તે. અને ધીરે ધીરે કંપનીને માત્ર ને માત્ર વ્યાપારનું દાયિત્વ આપ્યું અને પછી પાછળના સમયથી કંપનીને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંધ કરી અને પૂરેપૂરો વ્યાપાર બ્રિટિશ સત્તા અને બ્રિટિશ શાસને ભારતમાં પોતાના હાથે લઈ લીધો. તો આમ આ ધારાથી, નિયામક ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની બંધ થઈ અને બ્રિટિશ શાસનનું આગમન અને ઉદ્ભવ શરૂ થયો. અને આ જ રીતે આ કાયદાએ બ્રિટિશ સંસદીય તંત્રના નિયંત્રણની શરૂઆત કરી ભારતના શાસનને વધારે મજબૂત બનાવવા માટે. તો આ હતી આ કાયદાની અસર. આ કાયદાને લીધે ઇંગ્લેન્ડોમાં પણ ઘણા ફેરફારો થયા અને ઇંગ્લેન્ડોમાં જે કોઈ ફેરફારો થયા એની અસર ભારતોમાં થઈ અને ભારતમાં પણ ફેરફારો થયા.
તો સૌથી પહેલાં તો ઇંગ્લેન્ડમાં જે મુખ્ય ફેરફાર થયો તે હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની માલિકીમાં ફેરફાર. અગાઉ એવું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માળખા મુજબ કે જે 500 પાઉન્ડ આપી જે એનો શેર ધારક હોય, શેર હોલ્ડર હોય, તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલનમાં આવી શકે, વ્યાપાર કરી શકે. તેને વધારી અને 1000 પાઉન્ડ કરી દેવામાં આવ્યા. ડિરેક્ટરોનું મંડળ 24 સભ્યોનું હતું અને દર 1 વર્ષે એ સભ્યો બદલાતા. તો આના લીધે સ્થિરતા નહોતી આવતી વ્યવસ્થાપનમાં, કંપનીના વ્યવસ્થાપનને વાણિજ્યમાં. તો તેને બદલાયું અને એમાંથી 6 વર્ષે જે નિવૃત્ત થતા એને એક સાથે 6 વર્ષનો સમય આપવામાં આવ્યો, જેથી એક વ્યવસ્થા વાણિજ્યમાં અને વહીવટમાં, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં સ્થિરતા સ્થપાય. તો આ ઇંગ્લેન્ડમાં ત્યાં ફેરફારો કરવામાં આવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં, અને આને લીધે એક સાતત્ય જળવાઈ રહેતું અને વ્યાપારમાં ફરીથી જે નુકસાની ગઈ હતી તે ફરીથી નુકસાની ઓછી થાય અને ધીમે ધીમે નફા તરફ આપણે એ લોકો વધી શકે એવી એમની ઈચ્છા હતી. એટલે આ સાતત્ય સ્થાપવા માટે કંપનીના માળખામાં, ડિરેક્ટરોના માળખામાં અને કામગીરીમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા. અને આની સાથે સમાંતરે આ નિયામક ધારા થકી ભારતમાં જે ફેરફાર કરવામાં આવ્યો કે જે પહેલા પ્રેસિડેન્સી હતી, મદ્રાસ પ્રેસિડેન્સી, બોમ્બે પ્રેસિડેન્સી અને કેલકત્તા પ્રેસિડેન્સી હતી, એને કેન્દ્રીકૃત, સેન્ટ્રલાઇઝેશન કરી અને એક સત્તા હેઠળ, એટલે બંગાળના ગવર્નરને આધીન અન્ય 2 ગવર્નરો હતા, જેથી કેન્દ્રીય સત્તાનો આકાર આવી શકે અને એક સમાન નીતિથી આખા આવડા મોટા વિસ્તારનું નિયમન થઈ શકે, નિયંત્રણ થઈ શકે અને શાસન થઈ શકે. તો મિત્રો, આ નિયામક ધારાનું કારણ આપણે જાણ્યું કે એની મુખ્ય બાબતો શું હતી, એની અસરો શું હતી, એની અમુક ખામીઓ પણ હતી. તો નિયામક ધારાની જે મુખ્ય ખામીઓ હતી કે કંપનીનું બંધ થવું, વ્યાપારને અસર થવી અને શાસનનું સ્થપાવવું. અને ભારત માટે પણ એ એક મોટું સીમાચિહ્ન હતું કે નિયામક ધારાની ખામીને લીધે અન્ય રાજાઓ જે એકજૂટ સંગઠિત થવા જોઈએ એને લીધે એમાં પણ વિભાજન થયું અને આખરે ભારત ગુલામીમાં ગયું. ફાયદો લાંબા ગાળે અંગ્રેજોને થયો. તો આમ નિયામક ધારો 1773 શું કામ આવ્યો, કઈ રીતે આકાર પામ્યો, શું કારણો હતા અને એનાથી ફાયદો અને લાભ કોને કેટલો થયો, એ આ ભાગમાં આપણે જોયું. બાકીના સીમાચિહ્નો આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો ધન્યવાદ કરું છું. આભાર. જય ભારત, જય ગુજરાત. स्वाध्यायः